એવા નેતાની જ્યારથી ધારાસભ્ય બન્યા ત્યારથી એક બાદ એક નિવેદનોને કારણે ચર્ચામાં આવતા રહે છે અને પરિણામે આક્ષેપ પ્રત્યાક્ષેપથી રાજનીતિ ગરમાતી રહે છે। વાત ગોપાલ ઇટાલિયાની થઈ રહી છે। રાજકોટમાં તેમણે એક સભામાં કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 5,000 રૂપિયા આપી 10,000 રૂપિયા આપીને કેટલાક લોકોને અહીંયા મોકલે છે વિરોધ કરવા માટે, અને આ લોકો સભામાં આવીને અહીંયાના સ્થાનિક પ્રશ્નો નથી પૂછતા પરંતુ હજારો કિલોમીટર દૂર આવેલા રાજ્યોના દિલ્હી પંજાબના પ્રશ્નો પૂછે છે। હવે ભાજપે એક આ નવી ટેકનિક ચાલુ કરી, ગમે એને 5,000 રૂપિયા આપી અને અમારી સભામાં મોકલે છે અને અમારી સભામાં આવી અને દિલ્હી અને પંજાબના પ્રશ્ન પૂછે છે। હવે એટલી બધી દીર્ઘદ્રષ્ટિ તો 5,000 રૂપિયાના કારણે એમનામાં હોઈ શકે। હું રાજકોટના ખાડા નથી દેખાતા, દિલ્હીમાં ખાડા છે, પંજાબમાં ખાડા છે, હરિયાણામાં ખાડા છે। રહેવું રાજકોટમાં ને બળતરા પંજાબની ક્યાં કરવી મારા વાલા? જ્યાં રહેવું ત્યાંની ચિંતા કરીએ। આપણા ગોદડા પલ્લી જાય તો ગામના ગોદડા બદલવાની કોશિશ ન કરવી જોઈએ। લોકોને ઉશ્કેરવા, ભાષણો કરવા એ આખી વસ્તુ અલગ છે, પરંતુ લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યાનું નિરાકરણ કોણ કરે છે હંમેશા લોકો જોતા હોય છે। અને જે રોડ રસ્તાની વાત કરો છો, ચોમાસા દરમિયાન દુનિયાનું ભારતનું કે કોઈ પણ એવું રાજ્ય નહીં હોય કે એમાં કોઈ નાના મોટા આવા રસ્તાના પ્રશ્નો, અને હવે તો લોકો માસ્ટર થઈ ગયા છે, સારો રોડ હોય તો દેખાડે જ નહીં, ખાડો ગોતવા નીકળે, ક્યાં ખાડો છે, પછી હાથમાં મોબાઈલ લઈને બોલવાનું ચાલુ કરે। આ નકારાત્મક રાજનીતિ અમે નથી કરતા। અમે લોકોનો સમસ્યાનો કાયમી કેમ સોલ્યુશન થાય